હવે પ્રકરણ 8 ગતિના સ્વાધ્યાયના દાખલાઓ જોઈએ અને અમુક પ્રશ્ન જે કંઈ ડિફિકલ્ટીમાં હોય એ બધા આપણે જોઈ લઈએ છીએ જે ન ફાવે. હવે સૌથી પહેલું જે દાખલો છે એમાં એક એથ્લેટ 200 મીટર વ્યાસ ધરાવતા વર્તુળાકાર પથ પર એક ચક્કર 40 સેકન્ડમાં પૂરું કરે છે, તો 2 મિનિટ 20 સેકન્ડ બાદ કેટલું અંતર કાપેલ હશે અને એનું સ્થાનાંતર કેટલું હશે. હવે આવો જ એક દાખલો ઉદાહરણમાં હતો અને એ ઉદાહરણનો દાખલો મેં જે રીતે ગણાવ્યો હતો એના કરતાં થોડીક અલગ રીતે આ દાખલો ગણાવીશ. એટલે બંને રીત થોડીક અલગ છે. એ ઉદાહરણવાળો દાખલો છે એ જોજો, અગાઉ મેં ગણાવેલો છે કઈ રીતે કરાવ્યો. મૂળભૂત સિદ્ધાંત તો એક જ રહેવાનો છે, એમાં કોઈ ફેરફાર થશે નહીં, પણ જે એક ગણવામાં ડિફરન્સ છે તો એ બંનેમાં સહેજ અલગ છે. એટલે મતલબ બંનેની રીત થોડીક અલગ કરી છે. તમને બેમાંથી જે ફાવે એ કરી શકો છો. હવે આ દાખલાની આપણે શરૂઆત કરીએ. તો જો 200 મીટર વ્યાસ ધરાવતો વર્તુળાકાર પથ છે, હું એક રફ આકૃતિ દોરી દઉં. માની લો કે એક વર્તુળાકાર પથ અને એનો જે વ્યાસ છે, આ કેન્દ્ર O ગણો તો વ્યાસ છે એ 200 મીટર છે. એટલે ત્રિજ્યા કેટલી થાય? વ્યાસનું અડધું, એટલે ત્રિજ્યા 100 મીટર થશે. આપણે જરૂર પડે તો એનો ઉપયોગ કરીશું. લખી જ નાખીએ, વ્યાસ 200 મીટર માટે ત્રિજ્યા R બરાબર 200 ભાગ્યા 2 એટલે 100 મીટર્સ. ચાલ, હવે એક ચક્કર છે એ પૂરું કરતા એને 40 સેકન્ડ લાગે છે, તો 2 મિનિટ અને 20 સેકન્ડ બાદ કેટલું અંતર કાપેલ હશે? જુઓ, 2 મિનિટ અને 20 સેકન્ડ બરાબર 2 મિનિટમાં સેકન્ડ કેટલી થાય? એ થશે દરેક મિનિટમાં 60 સેકન્ડ, એટલે 2 ગુણ્યા 60 120 અને વત્તા 20 એટલે 140 સેકન્ડ. હવે 40 સેકન્ડમાં એક ચક્કર પૂરું કરે. તો માટે આપણી પાસે 140 સેકન્ડમાં કેટલા ચક્કર પૂરું કરે એ આપણે શોધવાનું છે. તો 140 ગુણ્યા 1 છેદમાં 40, 0 0 કેન્સલ થશે, 4 તેરી 12 અને 2 ને 4 પંચે 3.5 ચક્કર પૂરા કરશે. હવે બે વસ્તુ આપણે શોધવાની છે. કાપેલું અંતર, તો કાપેલું અંતર બરાબર 3.5 ગુણ્યા વર્તુળનો પરિઘ. આ પરિઘ શું કામ? તો જુઓ, એક ચક્ર પૂરું કરે એટલે એક પરિઘ જેટલું અંતર કાપે, બીજું ચક્ર પૂરું કરે તો બીજા જેટલું. આમ અહીંયા એ 3.5 ચક્ર પૂરા કરે છે. તો કાપેલું અંતર તો એક વર્તુળનો પરિઘ થાય અને 3.5 વડે ગુણવાનું થાય. એટલે 3.5 નું આપણે લખીએ 35 છેદમાં 10 ગુણ્યા વર્તુળનો પરિઘ 2πr. કિંમત મૂકીએ 35 છેદમાં 10 ગુણ્યા 2 ગુણ્યા પાઈની કિંમત 22 સપ્તમાંશ અને ગુણ્યા ત્રિજ્યા એટલે આપણે અહીંયા શોધી છે 100 મીટર. હવે આપણે છેદ ઉડાડીએ તો 7 5 35, 5 2 10, 2 2 કેન્સલ થઈ જશે, 22 ગુણ્યા 100 એટલે 2200 મીટર થશે. કાપેલું અંતર 2200 મીટર. હવે બીજી વસ્તુ જે શોધવાની છે એ છે સ્થાનાંતર. આ વસ્તુ આપણે આકૃતિમાં શોધીશું. માની લો કે આ બિંદુ A છે, એ એક ચક્ર પૂરું કર્યું, ફરી પાછો એ બિંદુ આવ્યો એટલે સ્થાનાંતર કેટલું થઈ ગયું? 0. બીજું ચક્ર, ત્રીજું ચક્ર, 3 ચક્ર પૂરા કરે એટલે એનું સ્થાનાંતર 0. હવે ચોથું ચક્ર પૂરું થાય એ પહેલા અડધા ચક્રે પહોંચે છે, ત્યાં આપણે સમય પૂરી થાય છે.
એટલે 3 ચક્રમાં તો સ્થાનાંતર 0, ચોથા ચક્રમાં શું થાય છે, અડધું ચક્ર પૂરું કરે છે, અને અડધું ચક્ર કરે ત્યારે અંત્યબિંદુ બી, શરૂઆતનું સ્થાન એ અને બી વચ્ચેનું ડાયરેક્ટ અંતર આપણે શોધવાનું, એને જ સ્થાનાંતર કહેવાય. એટલે અંતિમ સ્થાન ને શરૂઆતના સ્થાનનો તફાવત કેટલો થાય, આખા વ્યાસ જેટલો. તો અહીંયા આપણે સ્થાનાંતર બરાબર વ્યાસ એટલે કે 200 મીટર થશે. તો બંને વચ્ચેનો ડિફરન્સ જોજો, અંતર 2200 મીટર થયું અને સ્થાનાંતર છે ફક્ત 200 મીટર. હવે બીજો દાખલો જોઈએ. એમાં 300 મીટરના સીધા રસ્તા ઉપર ભાઈ જોસેફ જોગિંગ કરે છે. તો જુઓ, એ બિંદુથી શરૂ કરી અને બી બિંદુ સુધીનું અંતર છે 300 મીટર, અને આ અંતરે 2 મિનિટ અને 30 સેકન્ડમાં પૂરું કરે છે. ત્યાર પછી બી બિંદુએથી પાછો રિટર્ન થાય છે, ઊંધો ફરે છે, અને એ જ રસ્તા ઉપર રિટર્ન આવતા આવતા 1 મિનિટમાં 100 મીટર અંતર કાપી અને સી બિંદુએ પહોંચે છે. આ ઘટનાક્રમ છે. હવે આપણે કઈ કઈ વસ્તુ શોધવાની છે. તો પહેલી વસ્તુ, એ થી બી છેડા સુધી 2 વસ્તુ શોધવાની છે, સરેરાશ ઝડપ અને સરેરાશ વેગ. વેગ તો હંમેશા સરેરાશ જ હોય, પણ ઝડપ અલગ હોઈ શકે, કારણ કે વેગનું સૂત્ર શું છે, સ્થાનાંતર છેદમાં સમય, અને સ્થાનાંતર એટલે શરૂઆતનું ને અંતિમ જ જોવાનું હોય. એટલે વેગ તો હંમેશા સાદો વેગ શોધો કે સરેરાશ વેગ, એ બધું એક જ હોય, એમાં કંઈ ડિફરન્સ ના આવે. પણ હવે એ થી બી છેડા સુધી સૌથી પહેલા સરેરાશ ઝડપ શોધીએ, અને એમાં જે અંતરને સમયને એને બધાને સિમ્પ્લિફાઈ કરી નાખીએ. 2 મીટર 30 સેકન્ડ આ સમય છે. તો આ સમયને આપણે, જો સમય ટી બરાબર 2 મિનિટ અને 30 સેકન્ડ, 2 મિનિટની સેકન્ડ કેટલી થાય, 1 મિનિટની 60 સેકન્ડ, એટલે 2 મિનિટની 60 દુ 120, અને ઉપરાંત એમાં 30 ઉમેરો એટલે 120 વત્તા 30, 150 સેકન્ડ. આ થયો કુલ સમય. અને કુલ અંતર જે છે એ તો એ થી બી નું અંતર બરાબર 300 મીટર. ચલો, હવે સૌથી પહેલા સરેરાશ ઝડપ બરાબર કાપેલું કુલ અંતર છેદમાં લાગતો કુલ સમય. અંતર કેટલું થશે, તો એ થી બી જેટલું, તો બરાબર એ થી બી જેટલું અંતર, અને છેદમાં કુલ સમય કેટલો એ આપણને આપ્યો જ છે, આપણે શોધી કાઢ્યું છે 150 સેકન્ડ. ચલો કિંમત મૂકીએ. આપેલો કુલ અંતર એ થી બી એ 300 મીટર છે, છેદમાં 150. જો આ 300 છે મીટર છે અને 150 એટલે સેકન્ડ, તો 2 વડે ભાગ ઉઠશે. 150 ભાગ્યા 300 ભાગ્યા 100 એટલે 2 મીટર પ્રતિ સેકન્ડ. આ થઈ ગઈ સરેરાશ ઝડપ. હવે સરેરાશ વેગ બરાબર કરેલું કુલ લખો કે ન લખો સ્થાનાંતર છેદમાં કુલ સમય. હવે સ્થાનાંતરમાં સમજો, એ બિંદુએથી ગતિ કરે છે સુરેખ પથ, એક સીધા રસ્તા પર ગતિ કરીને બી બિંદુએ પહોંચે છે. એટલે પદાર્થનું સ્થાનાંતર કેટલું, તો કે એ થી બી ના અંતર જેટલું, અને છેદમાં કુલ સમય લાગે છે 150 સેકન્ડ. તો બરાબર ફરીથી એ થી બી નું અંતર તો 300 મીટર જ છે, અને છેદમાં સમય 150 સેકન્ડ. 2 વડે ભાગ ચાલશે એટલે સરેરાશ વેગ 2 મીટર પ્રતિ સેકન્ડ. અહીંયા જો સુરેખ પથ પર એક ધારી ગતિ કરે છે, એટલે
સરેરાશ ઝડપ ને સરેરાશ વેગ સરખો આવે. પદાર્થે કાપેલું અંતર અને કરેલું સ્થાનાંતર પણ સરખું આવશે. ચલો, આ ક્યાં સુધી હતું? એ થી બી સુધીની વાત હતી. હવે બીજું જોઈએ. એ છે એ છેડાથી સી છેડા સુધી. આના માટે સરેરાશ ઝડપ ને સરેરાશ વેગ શોધવાનો છે. ચલો, હવે આમાં કુલ અંતર બરાબર, જો અંતર કેટલું કાપશે? એ થી બી સુધીનું અને પછી બી થી સી સુધીનું, તો એ બી વત્તા બીસી. એ થી બી સુધીનું અંતર છે 300 મીટર વત્તા બી થી સી સુધીનું વધારાનું 100 મીટર, એટલે ટોટલ કુલ અંતર થઈ જશે 400 મીટર. અને કુલ સમય શોધવાનો આવશે. તો કુલ સમય બરાબર, જુઓ ફરીથી અહીંયા ધ્યાન આપો. એ થી બી સુધીમાં જતા સમય કેટલો લાગ્યો હતો? 2 મિનિટ 30 સેકન્ડ. એને આપણે કેટલા કર્યા હતા? 150 સેકન્ડ આર્યા. અને વત્તા રિટર્નમાં બી થી સી સુધીમાં કેટલા? 1 મિનિટ એને સેકન્ડમાં ફેરવો તો કેટલા થશે? 60 સેકન્ડ. એટલે કુલ સમય બરાબર 150 સેકન્ડ વત્તા 60 સેકન્ડ બરાબર 210 સેકન્ડ. આ ધ્યાનમાં રાખજો. ફરીવાર સમજી લો. એ થી બી સુધીમાં ટોટલ થયા હતા 2 મિનિટ 30 સેકન્ડ, એટલે એના 150 સેકન્ડ આપણે ગણ્યા હતા. અને બી થી સી સુધીના 1 મિનિટના સેકન્ડ થાય 60, તો 150 વત્તા 60 એટલે 210 સેકન્ડ થયું. તો આ કુલ સમય થઈ ગયો. બરાબર છે. હવે તો કુલ અંતર મળી ગયું, કુલ સમય મળી ગયો. આપણે સરેરાશ ઝડપ શોધી શકીએ. તો અહીંયા આપણે લખીએ સરેરાશ ઝડપ કુલ અંતર છેદમાં કુલ સમય બરાબર. કાપેલું કુલ અંતર આપણને મળ્યું 400 મીટર અને છેદમાં કુલ સમય આપણને મળ્યો 210 સેકન્ડ. એક 0 કેન્સલ થશે. 40/21 મીટર પ્રતિ સેકન્ડ. આ સરેરાશ ઝડપ થઈ ગયું. અને હવે છેલ્લે સરેરાશ વેગ. હવે સરેરાશ વેગમાં સમજવાનું છે પદાર્થે કરેલું સ્થાનાંતર એ થી સી સુધીમાં કરેલું સ્થાનાંતર. આકૃતિ જુઓ ફરીથી. પદાર્થ એ થી બી પહોંચે છે અને બી થી પાછો સી સુધી આવે છે. પણ સ્થાનાંતરમાં તો આપણે પહેલું ને છેલ્લું બિંદુ જ જોવાનું. શરૂઆત એ બિંદુથી કરી, છેલ્લી સી બિંદુ. એટલે સ્થાનાંતરમાં એ અને સી વચ્ચેનું અંતર જ લેવાનું, કુલ અંતર નહીં લેવાનું. ટોટલ અંતર જે 300 એમાંથી આ 100 બાદ થાય, એટલે એ થી સી નું અંતર આપણને મળશે 200 મીટર. એને તમારે ડિટેલમાં લખવું હોય તોય લખી શકાય કે એસી વત્તા બીસી બરાબર એબી. તો અહીંયા તો આપણે ડાયરેક્ટ લખી નાખીએ છીએ એ થી સી સુધીમાં કરેલું સ્થાનાંતર એસી બરાબર 200 મીટર. અને કુલ સમય એ તો અગાઉ જે આવ્યો તો એટલો જ આવશે, 210 સેકન્ડ. હવે વેગ, આમ તો સરેરાશ વેગ બરાબર કુલ સ્થાનાંતર. અને ફરી યાદ રાખજો, સ્થાનાંતરની આગળ કુલ ન લખો તોય ચાલે, સ્થાનાંતર હંમેશા કુલ જ હોય. અને છેદમાં કુલ લાગતો સમય. તો કુલ સ્થાનાંતર થયું 200 મીટર અને છેદમાં કુલ સમય આવ્યો 210 સેકન્ડ. એક 0 કેન્સલ થશે એટલે 20/21 મીટર પ્રતિ સેકન્ડ. આ થઈ ગયું સરેરાશ વેગ. બરાબર. હવે ત્રીજો દાખલો, ભાઈ અબ્દુલ. બરાબર. હવે એ અબ્દુલ વાળો દાખલો આપણે ગણીએ.
જો ભાઈ અબ્દુલ ગાડી દ્વારા શાળાએ જતી વખતે સરેરાશ ઝડપ 20 કિલોમીટર પ્રતિ કલાક માપે છે. જતી વખતે ઝડપ 20 કિલોમીટર પ્રતિ લખવામાં ભૂલ થઈ ગઈ, કંઈ નહીં, એકમમાં ભૂલ થઈ ગઈ. હા ભાઈ, કિલોમીટર પ્રતિ કલાક. અને એ જ રસ્તા પર પાછા ફરતી વખતે ટ્રાફિક ઓછો હોવાના કારણે વળતા ઝડપ 30 કિલોમીટર પ્રતિ કલાક. આમાં ભલે લખ્યું હા કે ટ્રાફિક ઓછો હતો એટલો, પણ કદાચ એવું હશે સ્કૂલ જતી વખતે ભણવાનું નહીં ગમતું એટલે ધીમે ધીમે જતો હશે. છૂટ્યા પછી ફૂલ ફોર્મમાં કે હાશ છૂટ્યા. એટલે તમે બધા ડાયા છો, આ તો અબ્દુલની વાત છે. તો સમગ્ર મુસાફરી દરમિયાન સરેરાશ ઝડપ કેટલી? આમાં એક વસ્તુ ધ્યાન રાખજો કે જો સમય અલગ અલગ હોય, અને આમાં અલગ જ રહેવાનો, કારણ કે જતી વખતે ઝડપ ઓછી છે, વળતા ઝડપ વધુ છે. અંતર તો એટલું ને એટલું જ છે, ઘરથી શાળા અને શાળાથી ઘર, વચ્ચે ક્યાંક ફરવા ગયા હોય તો અલગ વસ્તુ, પણ આમાં નથી. તો બેનો સરવાળો ભાગ્યા 2 કરો તો જે એવરેજ નીકળે, સરેરાશ નીકળે, એ ખરેખર સરેરાશ ઝડપ થશે નહીં. એટલે 30 + 20 કેટલા થાય? 50 ભાગ્યા 2 કરો ને તો 25 કિલોમીટર પ્રતિ કલાક સરેરાશ ઝડપ નહીં આવે. એના માટેનું એક સૂત્ર છે. અહીં આપણે શરૂઆતનો વેગ v1 લઈ લઈએ 20 કિલોમીટર પ્રતિ કલાક, અંતિમ વેગ v2 લઈ લઈએ 30 કિલોમીટર પ્રતિ કલાક. હવે સરેરાશ ઝડપનું ડાયરેક્ટ સૂત્ર છે એ હું તમને લખાવું છું, એનો ઉપયોગ કરી શકાય. સરેરાશ ઝડપ બરાબર 2 × v1 × v2 અપોન v1 પ્લસ v2. આ સૂત્રનો સીધો ઉપયોગ કરી શકાય. હવે મુખ્ય કિંમત 2 ગુણ્યા v1 એટલે શરૂઆતનો વેગ 20 ગુણ્યા અંતિમ વેગ v2 30, શરૂઆતનો જતા કે આવતા જે ગણો તે, છેદમાં v1 પ્લસ v2 એટલે 20 + 30 બરાબર 2 ગુણ્યા 20 ગુણ્યા 30 છેદમાં 30 + 20 50. હવે જુઓ છેદ ઉડાડો, અંશ અને છેદમાં 1 0 કેન્સલ થશે અને 5 4 20. તો વધશે શું? 2 ગુણ્યા 4 ગુણ્યા 3, 4 તેરી 12 24 કિલોમીટર પ્રતિ કલાક. આ થશે સરેરાશ ઝડપ. તો આમાં બીજું કંઈ કરવા કરતાં આ એક સૂત્ર છે એ બરાબર યાદ રાખી લેવું. આગળ કદાચ ક્યાંય નથી આવ્યું પણ આનો ઉપયોગ કરી લેવાય. ચલો ભાઈ, એક મોટર બેટ છે એ સ્થિર અવસ્થામાં રહેલી, એટલે શરૂઆતનો વેગ u બરાબર 0 મીટર પ્રતિ સેકન્ડ. સ્થિર અવસ્થામાંથી એટલે શરૂઆતનો વેગ 0 લઈ લેવાનો. પછી 3 મીટર પર સેકન્ડ સ્ક્વેરના અચળ પ્રવેગથી, એટલે પ્રવેગ એ બરાબર 3 મીટર પર સેકન્ડ સ્ક્વેર 8 સેકન્ડ સુધી ગતિ કરે. સમય t બરાબર 8 સેકન્ડ. તો આ સમગ્ર સમયગાળામાં મોટરબાઇક કેટલી દૂર ગઈ હશે? ટૂંકમાં અંતર શોધવાનું છે. હવે અંતર શોધવા માટેના જે 2 સૂત્ર છે એ 2 સૂત્ર પૈકી બંને જો આપણે અહીંયા લખીએ તો એક તો 2as બરાબર v² - u² આવશે, અને બીજું s બરાબર ut પ્લસ 1/2 at². તો જો આ જે પહેલું સૂત્ર છે એમાં અંતિમ વેગ v આપણી પાસે હોવો જોઈએ, અહીંયા નથી. જોકે શોધી શકાય, પણ એના બદલે આમાં જુઓ સ્થાનાંતર બરાબર શરૂઆતનો વેગ છે, સમય છે, પ્રવેગ આપ્યો છે, બધું આપ્યું, તો પછી આનો ઉપયોગ ડાયરેક્ટ કરી લેવાય. ઓકે. હા, આના ઉપરથી અંતિમ વેગ v શોધવો હોય તો v = u પ્લસ at આ સૂત્રનો ઉપયોગ કરીને શોધી શકાય. તો આ સૂત્ર પણ વપરાય, પણ અત્યારે આપણે આને સાઈડ પર રાખીએ. આ સૂત્રનો ડાયરેક્ટ ઉપયોગ કરી લો. તો સ્થાનાંતર s બરાબર શરૂઆતનો વેગ u એટલે 0 ગુણ્યા સમય t એટલે 8 સેકન્ડ વત્તા 1/2 પ્રવેગ a એટલે 3 અને સમય t નો વર્ગ એટલે 8 નો વર્ગ.
8 ગુણ્યા 0 એટલે 0 વત્તા 1/2 ગુણ્યા 3 ગુણ્યા 8 નો વર્ગ 88 64 અહીંથી છેદ ઉઠશે એટલે 32 તો 32 ગુણ્યા 3 96 તો S બરાબર 96 મીટર આટલું એણે અંતર કાપ્યું હશે અથવા આટલી દૂર ગઈ હશે. ચલો હવે 7મો દાખલો. 20 મીટરની ઊંચાઈ પરથી એક દડાને નીચે પડવા દેવામાં આવે છે. એટલે નીચે પડ્યો તો એનું સ્થાનાંતર S બરાબર કેટલું થશે? 20 મીટર અથવા કાપેલું અંતર કે સ્થાનાંતર 20 મીટર થશે. જો તેનો વેગ 10 મીટર પર સેકન્ડ સ્ક્વેરના નિયમિત પ્રવેગથી વધતો હોય તો નિયમિત પ્રવેગ A બરાબર 10 મીટર પર સેકન્ડ સ્ક્વેર. તો કેટલા વેગથી જમીન સાથે અથડાશે અને કેટલા સમય બાદ જમીન સાથે અથડાશે? હવે જો પહેલી વસ્તુ તો 20 મીટર ઊંચાઈથી એક દડાને નીચે પડવા દેવામાં આવે છે એટલે શરૂનો વેગ u બરાબર 0 મીટર પર સેકન્ડ લેવું પડે. અંતિમ વેગ v બરાબર આપણે શોધવાનું જ્યારે નીચે જમીન ઉપર પડે ત્યારે, કારણ કે દડો જેમ નીચે આવતો જશે એમ એનો વેગ વધતો જશે. અને કેટલા સમય બાદ એટલે સમય t પણ આપણે શોધવાનું થશે. ચલો ત્યારે હવે શું કરીશું? શું કરવાનું? દાખલો જ ગણવાનો હોય ને. તો પહેલી વસ્તુ તો આપણે અંતિમ વેગ v શોધવાનો થશે. અંતિમ વેગ v શોધવો હોય ને એટલે v ઇઝ ઇક્વલ ટુ u પ્લસ at આ સૂત્રનો ઉપયોગ કરી શકાય, પણ એમાં સમય જોઈએ. સમય આપણી પાસે નથી, અંતિમ વેગ v પણ નથી. v અને t બે વસ્તુ ન હોય એટલે સૂત્ર ના વાપરી શકાય. તો કંઈ નહીં, સ્થાનાંતર તો છે ને, એ સૂત્રનો ઉપયોગ કરીશું. 2as બરાબર v સ્ક્વેર માઇનસ u સ્ક્વેર. ચલો આપણે બધી કિંમતો મૂકીએ તો 2 કૌંસમાં પ્રવેગ એનું મૂલ્ય આપી દીધું 10 મીટર પર સેકન્ડ સ્ક્વેર, 10 ગુણ્યા s આપણે શોધવાનો છે. એ શોધવાનો ક્યાં આપી જ દીધો છે 20 મીટર, તો 20 બરાબર અંતિમ વેગ v આપણે શોધવાનો છે માઇનસ શરૂઆતનો વેગ u 0 છે. તો માટે જો 10 ગુણ્યા 2 20 ગુણ્યા 20 બરાબર v સ્ક્વેર. આ માઇનસ 0 નો તો કોઈ અર્થ મતલબ રહેતો નથી, તો v સ્ક્વેર બરાબર 20 ગુણ્યા 20. હવે 20 ગુણ્યા 20 400 કરવાનું પછી વર્ગમૂળ શોધો તોય ચાલે, બાકી 20 ગુણ્યા 20 છે તો 20 નો વર્ગ લખો ઇઝ ઇક્વલ ટુ v સ્ક્વેર. બંને બાજુ વર્ગમૂળ લેતા v ઇઝ ઇક્વલ ટુ 20 મીટર પ્રતિ સેકન્ડ. ચલો 20 મીટર પ્રતિ સેકન્ડના વેગથી જમીન સાથે અથડાશે અને સમય શોધવાનો છે. તો સમય શોધવા માટે આ સૂત્ર જેનો આપણે ઉપયોગ નહોતા કરી શકતા એનો ફરી ઉપયોગ કરી શકાય. v ઇઝ ઇક્વલ ટુ u પ્લસ 80. માટે અંતિમ વેગ v એટલે 20, શરૂઆતનો વેગ u એટલે 0, પ્રવેગ a નું મૂલ્ય છે 10 મીટર પર સેકન્ડ સ્ક્વેર અને સમય t આપણે શોધવાનો છે. માટે 20 ઇઝ ઇક્વલ ટુ આ 0 તો ઉમેરો, એનો કોઈ મતલબ નથી, 10 ગુણ્યા t. 10 છેદમાં લાવો, 20 છેદમાં 10 બરાબર t. તો માટે t બરાબર 2 સેકન્ડ. તો અહીં આપણને બે વસ્તુ માગી હતી, બંને મળી ગઈ. એક તો દડો જમીન સાથે, આ જમીનની જોડણી ખોટી થઈ, કંઈ નહીં, અને એના માટે સમય 2 સેકન્ડ જેટલો લાગશે. એટલે કેમ થાય છે?